ડભોઈ તાલુકામાં ખેતીની સિઝન જામી છે ત્યારે ખેડૂતોને પાયાની જરૂરિયાત ગણાતા ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈમાં બે ડેપો હોવા છતાં ખાતરના વિતરણમાં ગેરવહીવટ અને અછતના કારણે ખેડૂતો સવારથી સાંજ સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। તેમ છતાંય અનેક ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે। મુખ્ય સમસ્યા અને ખેડૂતોની વ્યથા બાયોમેટ્રિક સિસ્ટમનો ત્રાસ। ખાતર મેળવવા માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે, પરંતુ અંગૂઠાના નિશાન બાયોમેટ્રિક મેચ ન થવાના કારણે ઘણા વૃદ્ધ અને મહેનતુ ખેડૂતોને ખાતર આપવાનો ઇનકાર કરી દેવામાં આવે છે। ટેકનિકલ ખામીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। ટોકન પ્રથાનો અભાવ। ડેપો પર ખાતર લેવા આવતા ખેડૂતોને ટોકન આપવામાં આવતા નથી, જેના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ જ્યારે બારી ઉપર પહોંચી હતી ત્યારે જથ્થો પૂરો થઈ ગયો હોય તેમ કહીને તેમને હાંકી કાઢવામાં આવે છે। અધિકારીઓનો બચાવ। જ્યારે ખેડૂતો જવાબ માંગે છે ત્યારે અધિકારીઓ ખાતરનો જથ્થો ઉપરથી જ ઓછો આપ્યો છે તેમ કહી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। ખેડૂતોના આક્ષેપ છે કે અમારે રોજ ધરમ ધક્કા ખાવા પડે છે। ઘરના કામ અને ખેતી છોડીને અહીં આવીએ છીએ, પણ તંત્રની અનાવડતના કારણે અમારો સમય અને મજૂરી બંને વેડફાય છે। ખેડૂતોની માંગ છે કે ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવામાં આવે અને વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવી ટોકન પ્રથા શરૂ કરવામાં આવે, જેથી ખેડૂતોને બિનજરૂરી લાઇનોમાં ઊભા રહેવું પડે નહીં। તંત્ર માટે પ્રશ્ન: શું ખેડૂતોને ખેતી કરવા દેવાશે કે પછી આખું વર્ષ ખાતરની લાઇનોમાં જ વિતાવવું પડશે? ગામડી કનાડાનો સરપંચ છું મેં, બારિયા તુલસીદાસ રણછોડભાઈ। મારે તો એક જ આ લોકોને કહેવું છે કે તમે લાઈન પડે છે તો બે ગુણ જે આવે એના માટે તમે 2 ગુણની ટોકન નંબર આપી દો। અત્યારે છોકરાઓના માટે ઉતરણ ચાલે। મારી આગળ 45 જણ છે, અમે લાઈનમાં ઉભો પછી મારા ભાગ ખાતરના આવે એનો કોઈ મતલબ જ નથી। મારે તો એક જ કહેવું, બધાને ટોકન નંબર આપો, જે ભાગ આવે છે ના, જેના માટે જેને પ્રિન્ટ ના આવતો એ આધાર કાર્ડ એને ખાતર નથી આપવાનું। મેં તો એક જ ખેડૂતો છે બરાબર, એ કે લાઈનમાં ઉભા કે વેચવા માટે તો કે લેવા નથી આવ્યા હોય બરાબર, એને પ્રિન્ટની આધાર કાર્ડની કોઈ જરૂર જ ના હોય। આ બધું ખોટું ચાલી રહ્યું છે। એટલે મારે તો એક જ કહેવું છે કે ખાતરની ગુણ 2 પણ આપી દો ખેડૂતોને। એને માટે ફાળવી નાખો। તમે 45 તમે 400 ગુણનું સ્ટોક છે તો તમે 400 ગુણ્યા 45 મારીને એ પ્રમાણે એને લોકોને ટોકન નંબર આપી દો। પછી કહી દો ટોકન આપણને નંબર નહીં આપે એને લોકોને ખાતર નથી આપવાનું। મેં તો કહ્યું મારો 9મો નંબર છે, આગળ 8મો નંબર વાળો હોય, 9મો નંબર મેં ના આધાર સ્થળ પર હોય તો પછી મને પરિવાર નહીં આપવાનું, ભલે મેં ના હોય સ્થળ પર તોય। જય માતાજી। ગામ પુરાથી આવ્યો છું ખાતર લેવા માટે। આગળ ડેપોમાં જઈને આવ્યો તો ડેપોમાં અમે કલાક ઊભા, પછી બહાર નીકળીને પેલા સાહેબ એવું કીધું કે ભાઈ ખાતર વિતરણ થઈ ગયું, એટલે તમારે હવે ખાતર પેલી ભાગોળે મળે છે, એટલે અમે અહીંયા આવ્યા। હવે અહીંયા આગળ ઘણી ભીડ છે। અને બીજું ખાસ જણાવવાનું કે અમે આધાર કાર્ડ લઈને આવ્યા છે, આધાર કાર્ડનો કોઈનો અંગૂઠો આવતો નથી ખેડૂત ભાઈઓનો, તો અંગૂઠા માટે એવું કહે છે કે હવે તમને ખાતર નહીં મળે। તો ભાઈ આધાર કાર્ડ છે, પુરાવો પૂરો છે, અંગૂઠો ના આવે તો આપી દો ને। તો આવા નવા કાયદા બનાવો છો, અમે ખેડૂતો પરેશાન થઈએ છીએ। સવારના આવ્યા છે, હવે એક ગાડી ભીડ મોટી છે બરાબર, તો ખેડૂતોને ભાવ, અને બીજું કે 50 કિલોની ભરતી યુરિયાની હતી તો 45 કિલો કરી દીધું, અને ભાવ પૂરો અમારા ખેડૂતોને આલવાનો। અને અમારા અનાજ કપાસનો કશો ભાવ આવતો નથી, અત્યારે ડોંગેરોનો ભાવ ના આવ્યો।